ઇતિહાસ ભાગ 4ની ચર્ચા કરીએ. કયા કાળમાં અનેક જનપદોનો ઉલ્લેખ જોવા મળે છે? તો કે મહાભારતમાં. કઈ સદીમાં ઉત્તર ભારતમાં નાના મોટા અનેક રાજ્યો હતા? તો કે ઈસવીસન પૂર્વે 7મી-6ઠ્ઠી સદીમાં. ઈસવીસન પૂર્વે 7મી કે 6ઠ્ઠી સદીમાં ઉત્તર ભારતમાં મોટા રાજ્યો ક્યાં નામે ઓળખાતા હતા? તો કે મહાજનપદ નામે ઓળખાતા હતા. અને જે નાના રાજ્યો છે તેને જનપદ તરીકે ઓળખાતા હતા. મહાજનપદોમાં કેટલા પ્રકારની રાજ્ય વ્યવસ્થા સ્થાપિત હતી? તો કે 2 પ્રકારની. વૈશાલી કઈ પ્રજાનું ગણરાજ્ય હતું? તો કે લીછવી. કપિલવસ્તુ છે શાક્ય, મિથિલા તો કે વિદેહ, અને કુશીનરામાં કઈ પ્રજા હતી? તો કે મલ. વૈશાલીમાં હતી લીછવી પ્રજા, કપિલવસ્તુમાં શાક્ય પ્રજા, મિથિલામાં વિદેહ અને કુશીનરામાં મલ પ્રજાનું ગણરાજ્ય હતું. મહાજનપદમાં સમયમાં કોના વચ્ચે અવારનવાર સંઘર્ષ થતા? તો કે મગધ અને વજ્જી સંઘ વચ્ચે. લીછવી, વજ્જી, જ્ઞાતુક વગેરે જાતિના લોકોએ સંઘ રાજ્યનું સ્થાપ્યું તે ક્યાં નામે ઓળખાયું હતું? તો કે વજ્જી સંઘનું ગણરાજ્ય. ગણરાજ્યના રાજ્ય વહીવટનું સંચાલન કોના દ્વારા થતું હતું? તો કે સભા દ્વારા. ગણરાજ્યો રાજ્ય વહીવટ માટે કોને પસંદ કરતા હતા? તો કે પ્રમુખને. ગણરાજ્યોનો પ્રત્યેક સભ્યોને શું ગણવામાં આવતો હતો? તો કે રાજા ગણવામાં આવતો હતો. ગણરાજ્યના પ્રમુખને કઈ સમિતિ રાજ્ય વહીવટમાં મદદ કરતી? તો કે કાર્યવાહક સમિતિ છે તે રાજ્ય વહીવટમાં મદદ કરતી. યુદ્ધ વખતે ગણરાજ્યોના બધા જ નાગરિકો પોતાને શું માનતા? તો કે સૈનિક. મહાકાવ્ય શિશુપાલ વધની રચના કોણે કરેલ છે? તો કે મહાકવિ માઘે. આ ખાસ યાદ રાખવાનું. આ શિશુપાલ વધની રચના કોણે કરી? તો કે શિશુપાલનો એટલે કે શિશુનો જન્મ થયો ત્યારે મેઘ આવતો હતો, વરસાદ આવતો હતો. આમ યાદ રાખવાનું. શિશુપાલ વધ કવિ માઘ. નૈષદ ચરિતની રચના તો કે કવિ હર્ષે. નૈષદ ચરિત્ર હર્ષ. ઇલોરામાં કયા ધર્મની ગુફા આવેલી છે? તો કે હિન્દુ, જૈન અને બૌદ્ધ ધર્મની ગુફા. ઉત્તર રામચરિતની નાટકની રચના કોણે કરી છે? તો કે ભવભૂતિએ. ઉત્તર રામચરિતની રચના ભવભૂતિએ કરેલ. ઓરિસ્સામાં કોણાર્કનું કયું મંદિર આવેલું છે? તો કે સૂર્ય મંદિર. કાશ્મીરમાં કયું મંદિર આવેલ છે? તો કે માર્તંડ મંદિર. ગુજરાતમાં સૂર્ય મંદિર તો કે મોઢેરામાં આવેલ છે. કૈલાસ મંદિર ક્યાં આવેલ છે? તો કે ઇલોરાની ગુફામાં મહારાષ્ટ્રમાં. કૈલાસ મંદિર ઇલોરાની ગુફામાં મહારાષ્ટ્રમાં આવેલું છે. ભારતમાં રાજપૂત શાસનના છેલ્લા રાજા કોણ હતા? તો કે પૃથ્વીરાજ ચૌહાણ. છેલ્લા રાજા હતા પૃથ્વીરાજ ચૌહાણ. ભારતમાં રાજપૂત શાસનના છેલ્લા રાજા કોણ હતા? ખાસ યાદ રાખવાનું. પૃથ્વીરાજ ચૌહાણ. મદુરાઈમાં કયું મંદિર પ્રસિદ્ધ આવેલું છે? તો કે મીનાક્ષી મંદિર. મદુરાઈમાં મીનાક્ષી મંદિર આવેલું છે. મહમ્મદ ગજની સોમનાથ મંદિર પર ચઢાઈ કરી ત્યારે ગુજરાતમાં કયા રાજાનું શાસન હતું? ભીમદેવ સોલંકીનું. મહમ્મદ ગજનીએ સોમનાથ મંદિર ઉપર ચઢાઈ કરી ત્યારે ગુજરાતમાં કયા રાજાનું શાસન હતું? ભીમદેવ સોલંકીનું. મહમ્મદ ગજનીના અવસાન પછી ગજની પ્રાંત પર કોનું શાસન સ્થાપિત થયું? તો કે શાહબુદ્દીન ઘોરીનું. મહમ્મદ ગજની પછી કોણ આવ્યું? શાહબુદ્દીન ઘોરી. હિતોપદેશ નામે વાર્તા સંગ્રહ રચના કોણે કરી હતી? તો કે નારાયણ પંડિત નારાયણે. હિતોપદેશ પંડિત નારાયણે વાર્તા સંગ્રહની રચના કરી હતી. વિશાખા દત્તે કઈ કૃતિનું નિર્માણ કર્યું હતું? મુદ્રા રાક્ષસ. મુદ્રા રાક્ષસ કોણે લખેલ છે? વિશાખા દત્તે. રાજતરંગિણી છે ભાગ 1 થી 4. કલ્હણે તેની રચના કરી હતી. કલ્હણે શું કર્યું હતું? રાજતરંગિણી. બિલ્હણે શું કર્યું હતું? તો કે બિલ્હણે વિક્રમાંક દેવ, બિલ્હણ, રાજતરંગિણી, કલ્હણ. સોમદેવે કઈ કૃતિનું નિર્માણ કર્યું હતું? તો કે કથા સરિત સાગર. ખાસ યાદ રાખવાનું. સોમદેવે કથા સરિત સાગર, મેરુતુંગ, પ્રબોધ ચિંતામણી. મેરુતુંગે પ્રબોધ ચિંતામણી. જગન્નાથપુરી મંદિર ક્યાં આવેલ છે? તો કે ભુવનેશ્વરમાં, ઓડિશામાં. દક્ષિણ ભારતના મંદિરોમાં ઊંચા ભવ્ય પ્રવેશ દ્વાર ક્યાં નામે ઓળખાય છે? તો કે ગોપુરમ તરીકે. દિલ્હી ઉપર મુસ્લિમ સલ્તનતની શરૂઆત કોણે કરેલ હતી? તો કે શાહબુદ્દીન ઘોરીએ. પૃથ્વીરાજ ચૌહાણ અને શાહબુદ્દીન ઘોરી વચ્ચેની લડાઈમાં છેલ્લે કોની જીત થઈ હતી? તો કે શાહબુદ્દીન ઘોરીની જીત થઈ હતી. દિલ્હી અને દૌલતાબાદ વચ્ચે રાજધાનીનું સ્થળાંતર કોણે કર્યું હતું? મોહમ્મદ તુગલકે. જો આ ખાસ યાદ રાખવાનું.
દિલ્હી અને દૌલતાબાદ વચ્ચે રાજધાનીનું સ્થળાંતર કોણે કર્યું હતું? મોહમ્મદ તુગલકે. ગુલામ વંશનો ખરો સ્થાપક કોને માનવામાં આવે છે? ઇલ્તુત્મિશને. ગુલામ વંશનો ખરો સ્થાપક ઇલ્તુત્મિશને માનવામાં આવે છે. ગુલામ વંશની સ્થાપના કોણે કરી હતી? કુતબુદ્દીન ઐબકે. ગુલામ વંશની સ્થાપના કુતબુદ્દીન ઐબકે કરેલ છે. અફઘાનિસ્તાનના ખલ્જ નામના સ્થળે રહેતી તુર્ક જાતિને શું કહેવામાં આવતી હતી? તો કે ખલજી કહેવામાં આવતી હતી. અફઘાનિસ્તાનના ખલ્જ નામના સ્થળે રહેતી તુર્ક જાતિને ખલજી કહેવામાં આવતી. દિલ્હી ઉપર ખલજી વંશની સ્થાપના કોણે કરી હતી? તો કે જલાલુદ્દીન ખલજીએ. દિલ્હી ઉપર ખલજી વંશની સ્થાપના જલાલુદ્દીન ખિલજીએ. દિલ્હીની ગાદી ઉપર આવનાર સૌ પ્રથમ મહિલા શાસક રજિયા સુલતાન. દિલ્હી ઉપર ગુલામ વંશ પછી ગાદી ઉપર કયો વંશ આવ્યો? તો કે ખિલજી વંશ. ગુલામ વંશ પછી કોણ આવ્યું? તો કે ખિલજી વંશ. દિલ્હીની ગાદી ઉપર તુગલક વંશ પછી તુગલક વંશની સ્થાપના કોણે કરી? તો કે ગ્યાસુદ્દીન તુગલકે. તુગલક વંશની સ્થાપના ગ્યાસુદ્દીન તુગલક. ખલજી વંશની સ્થાપના જલાલુદ્દીન ખિલજી. દિલ્હી ઉપર ખિલજી વંશ પછી કયો વંશ આવ્યો? તો કે તુગલક વંશ. ખાસ યાદ રાખવાનું, દિલ્હી ઉપર ખિલજી વંશ પછી તુગલક વંશ આવ્યો. ગુલામ વંશ પછી ખિલજી વંશ. ખિલજી વંશ પછી તુગલક વંશ. તુગલકોના સમયમાં ટપાલીને શું કહેતા હતા? તો કે હલકારો. તુગલકોના સમયમાં ટપાલીને શું કહેતા હતા? તો કે હલકારો. તાંજોરનો હબસી મુસાફર કયા સુલતાનના સમયમાં ભારતની મુલાકાત આવ્યા હતા? તો કે મોહમ્મદ તુગલકના સમયમાં. તાંજોરના હબસી મુસાફર છે તે મોહમ્મદ તુગલકના સમયમાં ભારત આવ્યા હતા. મોહમ્મદ શાહ રાજ્યમાં પ્રકાશ અને અંધકાર બંને એકસાથે જોવા મળે છે. આ વાક્ય કોણે લખેલું છે? ઇબ્ન બતુતાએ. મોહમ્મદ શાહના રાજ્યમાં અંધકાર અને પ્રકાશ બંને એકસાથે જોવા મળે છે એવું ઇબ્ન બતુતાએ લખેલ છે. કયો સુલતાન દેવગીરીમાંથી અઢળક ધન દિલ્હી લઈ ગયો હતો? તો કે અલાઉદ્દીન ખિલજી. વિજયનગરની સ્થાપના કઈ નદી કિનારે થઈ છે? તો કે તુંગભદ્રા. ખાસ યાદ રાખવાનું, વિજયનગરની સ્થાપના તુંગભદ્રા નદીને કિનારે થઈ. વિજયનગરની સ્થાપના કોણે કરી હતી? તો કે હરિહર અને બુક્કારાયે. વિજયનગરની સ્થાપના હરિહર અને બુક્કારાયે તુંગભદ્રા નદીને કિનારે કરી. કયા રાજાને ફિરંગીઓ સાથે સારા સંબંધો હતા? તો કે કૃષ્ણદેવરાય. કૃષ્ણદેવરાયે કયા ઇજનેરની મદદથી દક્ષિણ ભારતમાં નહેરોનું બાંધકામ કરાવ્યું હતું? તો કે યોમકે. હસન સુલતાન બનતા તેણે પોતાની શાહી વંશનું નામ શું રાખ્યું? તો કે બહમની. હસન છે જ્યારે સુલતાન બન્યો પછી પોતાના વંશનું નામ શું રાખ્યું? તો કે બહમની વંશ. દિલ્હીની ગાદી ઉપર સૈયદ વંશની સ્થાપના કોણે કરી? તો કે ખિજ્ર ખાંએ. સૈયદ વંશની સ્થાપના ખિજ્ર ખાંએ કરેલી. 1526માં કોણે દિલ્હી ઉપર આક્રમણ કર્યું હતું? તો કે બાબરે. બાબરે ક્યારે આક્રમણ કર્યું? 1526માં. દિલ્હી સામ્રાજ્ય ઉપર ખિલજી વંશની સ્થાપના કોણે કરી? જલાલુદ્દીન ખિલજીએ. દિલ્હીની ગાદી ઉપર તુગલક વંશ પછી કયો વંશ આવ્યો? તો કે સૈયદ વંશ. તુગલક વંશ પછી સૈયદ વંશ આવ્યો. અને સૈયદ વંશ પછી કયો આવ્યો? તો કે લોધી વંશ. સૈયદ વંશ પછી લોધી વંશ. લોધી વંશની સ્થાપના કોને કરી? તો કે બહલોલ લોધીએ. લોધી વંશની સ્થાપના કરી બહલોલ લોધીએ. કુતુબ મિનારનું બાંધકામ કોને શરૂ કરાવ્યું? કુતુબુદ્દીન ઐબકે. અને બાંધકામ પૂરું કરાવ્યું ઇલ્તુત્મિશે. ભાવ નિયંત્રણ માટે કોણે કડક કાયદા બનાવ્યા હતા? અલાઉદ્દીન ખિલજીએ. કયા વંશના શાસન દરમિયાન તૈમૂરે દિલ્હી લૂંટ્યું હતું? તો કે તુગલક વંશના સમય દરમિયાન. રજિયા સુલતાન પછી દિલ્હીની ગાદીએ કોણ આવ્યું? તો કે નાસિરુદ્દીન. રજિયા સુલતાન પછી નાસિરુદ્દીન આવે છે. તો આજનો ભાગ પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.